ગેસ હા પછી ગેસ આપણે 4-5 વખત બાથરૂમમાં જાય ને તો પેટ ફૂલીને દડા જેવું થાય. હા જો તમારે કન્ટિન્યુઅર ગેસ છે એટલે જમવાનું તો હાલે ને? જમવાનું આજે બધું હાલે પણ ગેસ જ એક ધારો ભરેલો રહે અંદર, ગેસ જ બને. આ બાજુ ભાઈ આવવાનું, આ અગરબત્તી ઓલી બાજુ મૂકી દો. અંદર ને આમ. તમારે છે ને ભાઈ, તમે માવો ખાવ ને હા એક ગળી નહીં જવાનું. નહીં જરા ખાય છૂટી નાખે કોકડો કરી નાખે. માવા બને ને એમ તમને જેટલા બને ને એમ ઓછા કરી ઓછા એ કરવા જ પડી જાય. સાચી આ એનો પ્રોબ્લેમ છે. એનો એ બધી રજ અંદર જાય છે. અંદર બરાબર? સાચી વાત. હા સાચી વાત. તમારે છે ને ભાઈ, આ રોજ પાણા ફાડ આખા દિવસમાં લઈ આવી અને આપણે તમે જરા પાન તોડી લ્યો ને હા પછી તમે રસ કાઢો ને આવી રીતના વાટકામાં રસ કાઢવાનો. રસ આ- એક વાટકામાં નાખીને એમાં પાણી એથી આમ ધોઈ અને આવી રીતના આમ રસ કાઢી નાખવાનો. રસ કાઢીને એક વાટકો રોજ તમારે પી જવાનો. એક વાટકો પીવાનો. હા પછી અડધો વાટકો થયો હોય તો હાલે, જરૂરી નહીં. અને પોણો વાટકો થયો હોય તો હાલે, પણ એટલી લઈ આવવાની રોજની હા, તાજે હા, તાજે. હા. 2 હાથમાં પહેલા તમારે આ કરી નાખવાનું રોજ ડેલી. બરોબર? હવે તમારે આ જે આવેલના ડોડવા છે ને, હા હા આ આવેલના ડોડવા આની આરે બાળા ઓહડ નાખવાના. બાળા પેલા આને તમારે તડકે રોવી દેવાના હા, છે, હા. ફૂકાઈ જાય પછી આ બાળા ઓહડ ને આરે નાખી દેવાના. આટલા જ નાખવાના. હા, હા. આમાં તો માપ જ છે. હા. બરોબર? હવે આમાં નાખી અને આપણે શેકવાનું. શેકવાનું. આપણે બકડીયામાં શેકવાનું. એમાં સુગંધ આવી જાય ને હા. ત્યાં સુધી શેકવાનું, બળવું ન જોઈએ. સુગંધ આવી જાય, સ્વાદ આવવા માંડે છે. બરાબર. એ આવી ગયો એટલે ઠંડુ પાડી અને મિક્સરમાં દળી હા. રોજ તમારે 1 ચમચી, મોટી ચમચી ન તો વધારે, હા મોટું. ગરમ પાણી આરે આંગળી હેતું ગરમ પાણી આરે સૂતી વખતે તમારે રોજ 1 ચમચી લઈ લેવાની. ઘરના કોઈ પણ લઈ શકે. બરાબર. આ તમારે પેટ ગેસ, એસિડિટી, કબજિયાત બધી વસ્તુ એક જ દીમાં. તમે એક દિવસમાં મને ફોન કર્યો કે બેન મને એક જ દિવસમાં ફેર પડી નહીં, ગયો, નહીં, બરાબર. પણ તમારે કન્ટિન્યુ ચાલુ રાખવું પડે હવા મહિનો. હા, હા, ઈ એના તો છે. રોગના મૂળ બાળવા હા માટે હા નહીં, નહીં. આ બધી દવા તમારે હવા મહિનો રાખવાની. બરોબર? હવે આ જે હવા, અજમા ને જે વરિયાળી ને જીરું છે ને હા એને તમારે હેકી નાખવાનું. એને પણ સુગંધ આવવી જોઈએ. સુગંધ આવી જાય, સુગંધ આવી ગઈ એટલે તમારે આવી રીતના ડબ્બો ભરીને મૂકી દેવાના. હા. ટાઢા પડી જાય પછી. હા રોજ આખા આખે આખા પાવડર ને આખે આખું હું હમણાં તમને મિક્સ કરી દઈ. હા. એટલે બધું તમારે શેકી નાખવાનું. હા. હવે સમજી લો કે તમારે મુખવાસ પૂરો થઈ ગયો. હા, હા. આપણે એટલો જ મુખવાસ ની જેમ ખાવાનું. હા. આ ભાવે બહુ, નહીં. પણ આને તમારે વધારે નહીં ખાવાનું. ઓછો ખાવાનો. ખાલી જમી લીધું, સવાર, બપોર અને સાંજ 3 જ ટાઈમ લેવાનું. હા ખાધા પછી મુખવાસમાં આપણે લઈ લેવાનું. બરાબર. બરાબર? મુખવાસ લીધા પછી આપણે અડધો ગ્લાસ માથે પાણી પી જવાનું. સમજી ગયા? હા. આ તમારે એટલું કન્ટિન્યુ ચાલુ રાખવાનું. આ ગંગાજળ અને ગુલાબજળ હા અને આ ભીમસેન કપૂર. હા. તમે નાવા જાઓ ને ગરમ પાણી કરો, હા. ઠંડુ ઠંડા કરો. ઠંડા પાણી જે છે તો શિયાળો ઉનાળો હા, છતાંય તમારે ગરમ પાણી કરો કે ઠંડુ પાણી, તમારે આ ભીમસેન કપૂર, ગંગાજળ અને ગુલાબજળ એમાં નાખીને નાવાનું. આ ભીમસેન કપૂર છે ને આ કટકો લઈ લેવાનો, આટલો કટકો લેવાનો. હા હા આટલો કટકો લેવાઈ ગયો એનો ભૂકો આમ કરી નાખવાનો અને પાણી નાખી દેવાનું. હા. ગંગાજળનો 1-2 ટીપા નાખી દેવાના, ગુલાબજળના 2 ટીપા. નહીં, બરાબર. ભરીને નહીં, ખાલી 2 ટીપા. હા. અને એનાથી તમારે રોજ સ્નાન કરવાનું, બેનને પણ કરવાનું. હા ભલે, ભલે. બરોબર? હા. તમારા ઘરના કોઈ પણ સભ્ય આ બધી દવા કરી શકે. કરી શકો. એટલે બધા લોકો રોગથી મુક્ત, એટલે બધાનો મંત્ર બોલે. નહીં, નહીં. સમજી ગયા? હા અને એ લોકોને તકલીફ હોય તો આવી શકે નહીં, પાછા. આવશે આવશે બેન એમને જે અવાય એમને પીને જ આવવું છે. હા, એ કઈ કહેતા હતા પણ હવે હમ. વાંધો નહીં. તમારે રોજ પાણા ફાઈન લઈ આવો ને ભાઈ. હા, હા. હા, દાખલા તરીકે આજે તમે લઈને આગળ રસ કાઢવાના છે અને પીવાના છે. આ એક તીરખી રેવા દેવાની એક રહેવું. રોજ. રોજ એક. હા, આમાં મંત્ર બોલેલો હોય એટલે રે. પછી તમે જે લાવો ને પાછા કાલે એ આમાં અડાડી દેવાની, હા. આને નાખ દેવાની, નીને લઈ લેવાની. નહીં. એમાંથી પાછી રોજ તમારે એક તીરખી કાઢી લેવાની. બરાબર. બરાબર? હા. મુખવાસ છે આ મુખવાસ. એ મુખવાસમાં એક જરાક રહીને
ત્યાં તમારે પાછો ફરી મુખવાસ બનાવીને એમાં નાખ દેવાનો એટલે મંત્ર એમાં રહે. બરાબર. આ લીંબુમાં પણ એ રીતનું નાખ દેવાનું, ગંગાજળ ગુલાબજળ હર કોઈ વસ્તુ એમાં થોડીક વસ્તુ સમજો કે ફાકી છે થોડીક રહે. અને આ જે બાળાઓહટની ફાકી બનાવો ને એમાં આપણે આ સુદર્શનની ફાકી છે ને પતરાનો ડબલો, બરાબર, સુદર્શનનો નાનો ડબલો લઈ લેવાનો. હા, એમાંથી આ જે ફાકી બનાવો ને દળાઈ ગઈ એટલે 2 ચમચી તમારે એટલી ચમચી 2 એમાં મિક્સ કરી દેવાની છે અને મૂકી દેવાની છે. બરાબર. આ એટલું તમારે કરવાનું. હાલો, હવે આ છે ને આમાં તમે અલગ રાખજો આને. બરાબર. આ મમ્મી જોડે અલગ રાખજો. આ ભૂકો કેટલાનો કરવાનો છે? બધાયનો કરવાનો છે? આ તો પીવાનું છે, એ તો સમજાય ગયું. એ પીવાનું છે, બરાબર. એ ઓલું નાવાનું છે, નાવામાં નાખવાનું છે. હા, નાવામાં નાખવાનું છે. હા, પણ ભૂકો કેટલી વસ્તુનો કરવાનો? આ વસ્તુનો ભૂકો કરવાનો છે, આટલી વસ્તુ. આમાં હવા મુઠ્ઠી મેથી નાખી તમે? હા, મેથી. મેથી ઓલામાં છે. કેમ? આમાં બાંધેલું છે પડીકામાં. કાંઈ વાંધો નહીં, હાલો. એટલે તો જો આને છે ને હુકવાના છે ને એટલે આપણે અલગ રાખીએ તો ડોકા. રાખી દઉં. એ આમાં હુકાઈ જાય ને પછી શેકવાના છે. હા, હા, ભૂલાઈ જાય તો ફોન કરવો પણ નહીં. તમારી રીતે ન કરવું, જેથી ઊંધું ન થાય. નહીં. તો આ તો ફેંકી દેવાની ને, આ ભૂકો કર્યો છે ને તો. નહીં 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 નહીં. આ છે, આ બધુંનો ભૂકો કર્યો છે. આનો ને આનો ને બધી ભૂકો છે એમાં. મેથી ને વરિયાળી ને આ ને તે જે તમે- નહીં નહીં, વરિયાળીની નહીં હાલે. નહીં હાલે ને? નહીં નહીં, એવું તમે નાખ દેજો હા. કેમ કે તમે વરિયાળીની બધું ભેગું કર્યું નકામ પછી તમને બીજું ઊંધું થાય. હા, એટલે જ ને ભાઈ. બરાબર છે ને? નહીં નહીં, એ વસ્તુ ન હોય. હા, એ વાંધો નહીં. વિડીયો ઓકે મારી બંધ કરી દઉં.